હેલો દોસ્તો ગરદનનો દુખાવો હોય, ખભાનો દુખાવો હોય તો તમારે આળસ છોડીને આ 4 થી 5 કસરત સવારમાં ઉઠીને કરી લેવી તો તમારો ગરદનનો દુખાવો છે એ મટી જશે. પણ તમે આળસ નહીં છોડો તો તમને એવું થશે કે ભાઈ આ ગરદનનો દુખાવો તો મટતો જ નથી. પણ મટે ક્યાંથી? તમે અગર કસરત કે યોગાસન પ્રાણાયામ ન કરો તો પછી કોઈ પણ તકલીફ મટે નહીં. તો સૌથી પહેલી કસરત તમારા ગરદન અને ખભા માટેની આ છે કે આપણા બંને હાથ છે આ રીતના આપણા ખભા ઉપર રાખી દેવાના છે અથવા આ રીતના રાખી દો. ત્યારબાદ આપણા જે હાથ છે એને આ રીતે રાઉન્ડ તમારે 10 વખત કે 20 વખત આ રીતના ફેરવવાના છે. આનાથી સૌથી પહેલી કસરત આપણા ખભાની અને ગરદનના નીચેના જે સાઈડનો ભાગ છે એની થશે. ત્યારબાદ એ આપણા હાથને પાછળની સાઈડ આ રીતના રાઉન્ડ તમારે ફેરવવાના છે. આનાથી આપણા હાથ મજબૂત થાય. હાથમાં, ખભામાં કે ક્યાંય પણ તમને દુખાવો હોય, ગરદનમાં દુખાવો હોય તો એ દુખાવો છે આનાથી મટે છે. તો હવે ગરદન માટેની સૌથી સારામાં સારી કસરતો જોઈએ તો સૌથી પહેલા તમારે ગરદનને આપણું જે માથું છે એને આ રીતના પાછળ લઈ જવાનું છે. આ રીતના માથું પાછળ લઈ જાઓ. ત્યારબાદ એને ધીરેથી આગળની દિશામાં આગળની તરફ લાવવાનું છે. ત્યારબાદ ફરીથી પાછળ લઈ જાઓ. આવી રીતના આ જે કસરત છે એ તમારે એટલે આગળ 10 વખત અને પાછળ 10 વખત રહે એ રીતના તમારે કરવાની. ત્યારબાદ આપણું જે નેક છે, આપણે જે ગરદન છે ને આ સાઈડ લાવવાની છે. ત્યારબાદ ફરીથી આ સાઈડ લાવો. બંને દિશામાં અલગ અલગ તમારે થોડી વાર માટે એટલે 15 વખત તમારે આ રીતના તમારી ગરદનને લાવવાની છે. ત્યારબાદ તમે હાથ મૂકીને પણ આ રીતના આ કસરતને કરી શકો. જે પણ દિશામાં તમારી ગરદન જાય એ દિશા તરફ તમારા હાથ વડે તમારી ગરદનને થોડી ખેંચવાની છે, વધારે ભાર નહીં દેવાનો. તો આ એક બીજી. હવે ત્રીજી ચોથી કસરત જોઈએ તે આ રીતના છે, જેમાં આપણે ગરદનને ચારેય દિશામાં આ રીતના રાઉન્ડ ફેરવવાની છે. આનાથી આપણા ગરદનનો વધારાની જે ચરબી છે એ પણ દૂર થાય. ચરબી ન જામે શરીરમાં, પાછળના ભાગમાં, આપણે જે ગરદનના પાછળના ભાગમાં સાઈડમાં ક્યાંય પણ ચરબી ન જામવા દેવી હોય તો આ કસરત છે બેસ્ટ કસરત છે. ગરદનનો દુખાવો પણ મટે, ચરબી જામતી બંધ થાય. ત્યારબાદ ફરી બીજા સાઈડથી આપણે આ રીતના કરી લેવાનું. અને કોઈ પણ પ્રકારનો શરીરમાં દુખાવો હોય તો વાયુ મુદ્રા કરવાથી એ તમામ પ્રકારના દુખાવા મટે છે. વાયુ મુદ્રાના ઘણા બધા વિડીયો મૂક્યા છે. 10-15 મિનિટ જમ્યા બાદ વાયુ મુદ્રા કરવાથી આપણા શરીરમાં થતો કોઈ પણ પ્રકારનો એબનોર્મલ કે નોર્મલ કોઈ પણ પેન હોય, જે દુખાવો છે એ મટે છે. તો આ પ્રકારની કસરતો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જે લોકો લાઈવ છે એ લોકો પ્લીઝ બીજા વિડીયો જોઈને કસરત શીખો. અત્યારે આળસ છોડો.